الله الرحمن الرحيم الحمد لله رب العالمين صلى الله على سيدنا محمد وعلى آل بيته الطيبين الطاهرين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد. ગઈકાલે જે આપણે અભ્યાસ કર્યા હતા તો ખ્વાબની વાત થતી હતી કે ઇન્સાન જ્યારે સૂઈ છે ત્યારે કેવી રીતે તેના હકને અદા કરે. કે તકવાનો જે છે ત્રણ નિયમો, જેમાંથી સૌથી પહેલો નિયમ એ છે કે ઇન્સાન હરામથી બચે, જેટલા પણ હરામ વસ્તુ છે તે હરામથી દૂર રહે અને હલાલને જે વાજિબ છે તેને અંજામ આપે. અને બીજો નિયમ એ હતો કે હત્તા હલાલમાં પણ પોતે પરહેજ કરે અને હલાલની અંદર જેટલી તેની જરૂરત છે તેટલું જ વાપરે, તેનાથી વધારે નહીં. અને ત્રીજો નિયમ એ હતો કે માસિબ અલ્લાહ, એટલે અલ્લાહ સિવાય જેટલી વસ્તુ છે તેનાથી દૂર રહે. ત્યાર પછી જે ખ્વાબની વાત થઈ હતી, ગઈકાલે મારાથી અમુક સવાલ થયા હતા ખ્વાબ વાળામાં, તો તેનું જરાક જ હું બયાન કરવા માંગુ છું કે સૌથી બહેતરીન જે સમય છે, જે ટાઈમ છે સુવાના, તે બે છે. એક છે બપોર પહેલા જે ટાઈમ છે, જુસ્ત જ્યારે સૂરજ વચમાં આવી જાય તેના પહેલાનો ટાઈમ, તેને કૈલુલા કહેવાય છે. ગઈકાલે અર્જ કર્યું હતું કે કલીલ જે આવે છે, થોડુંક જ ઇન્સાન સૂવે છે પણ થોડાક સમયની અંદર કેટલી કલાકની નીંદરને પોતે રાત્રાપે કરી નાખે છે. અને બીજું છે પહેલી રાતની નીંદ, એટલે રાત જ્યારે શરૂ થઈ છે તો રાતના ત્રણ ભાગ અગર ઇન્સાન તકસીમ કરે તો જે પહેલો કિસ્મત છે, રાતનો જે પહેલો ભાગ છે, જેટલી કલાકની રાત હોય ઇન્સાન હિસાબ કરી લે કે કુશેદ સોલેથી લઈને નવેદ સોલેથી કેટલી કલાક થાય છે, એમાં જે પહેલી કિસ્મત છે, જે પહેલો ટુકડો છે, તેની અંદર સૂવું જે છે તે બહુ જ હુકમ આવે છે. એ ટાઈમે અગર ઇન્સાન સૂઈ લે તો પોતે ઘણી નીંદરને રિપેર કરી નાખે છે. અને જે સમયની અંદર ના સૂવું જોઈએ, સૂવું મોટું છે, જેની અંદર ઇન્સાન ના ફક્ત સૂતો નથી ને કંઈ તેને આરામ અને ઇજ્તિનાન નથી મળતું, બલકે ઓર તે થકાવટને ભેગી કરે છે, વધારે થાકે છે સૂઈને, તે પણ બે છે, એ પણ સોલાઈના હિસાબે છે. પહેલું એ છે કે જ્યારે સોલાઈ ઉગતું હોય, જ્યારે સૂરજ ઉગતો હોય ત્યારે, અને બીજું જ્યારે સૂરજ ડૂબતું હોય, એ જે બે સમય છે તેની અંદર. અને આ બધી વસ્તુ છે સોલાઈ, તમે જો કે સૂરજના દારો મદાર ઉપર છે કે સૂરજ વચમાં આવે તેના પહેલા સૂવું જોઈએ, સૂરજ ડૂબતું હોય એ ટાઈમે ના સૂવું જોઈએ, સૂરજ ડૂબી જાય પછી મગરીબનો ટાઈમ બતાવી જાય, ગુરુબનો ટાઈમ, ત્યાર પછી સૂવું હુકમ આવે છે. અને આ બધું સૂરજના દારો મદાર ચાલી રહ્યું છે. કે આ સૂરજ જે છે તેના બધીના ઇફે છે, એક બહેસ છે આખી concordance de l'homme avec la nature, કે આપણું નફ્સ અને ઇન્સાનનું concordance nature સાથે કેવી રીતના છે. તો જ્યારે સૂરજ જ્યારે ડૂબતું હોય કે ઉગતું હોય ત્યારે સજદા, જ્યારે ઇન્સાન સજદા કરે છે સ્પિરિચ્યુઅલમાં, જ્યારે સૂરજ ડૂબતું હોય કે ઉગતું હોય, એ બહેતરીન પીરિયડ છે, બહેતરીન સમય છે જ્યારે ઇન્સાન એલિવેશન સ્પિરિચ્યુઅલમાં પહોંચી શકે છે. એટલે જ એ સમયમાં જ્યારે સૂરજના દારો મદાર ઉપર ઇન્સાન સજદો કરે છે તો ઘણું જ તે કાર્ય કરી શકે છે અને બહુ જ બલંદ દરજ્જા સુધી પહોંચી શકે છે. અથવા તો ચાંદ, જો આ ચાંદ છે તેના ઇફે આપણને થઈ છે. ચાંદ અમુક એવા પોઝિશન હોય છે કે જે પોઝિશનથી ઇન્સાનને ઇફે મળે છે. છતાં તમે એક આ હદીસ સાંભળ્યા હશો કે જે ટાઈમે જે કમર અકરબ જેને કહેવાય છે, સ્કોર્પિયોના શિખરમાં જ્યારે એ લ્યુન હોય છે તો તેની અંદર જ્યારે ઇતવાલના જે કિસ્મત છે એ સ્કોર્પિયોના શિખરમાં હોય છે, તેનું ઇફે થાય છે ઇન્સાનને. કમર અકરબ એ સોલે એ લ્યુન જે છે એ સ્કોર્પિયોના તેજમાં ચાલ્યા જાય છે, એ ફાઝમાં. તો એનો ઇફે હોય છે ને, આ બધા અલગ અલગ ઇફે હોય છે. કે એ જમાનામાં માસૂમ અલૈહિસ્સલામ હંમેશા ચાંદ અને સિતારાને જોતા હતા અને ત્યારથી વાંચી લેતા હતા તકદીરાતને. અને આ એક આખી સાયન્સ છે, એસ્ટ્રોનોમીની આ બધી સાયન્સ છે, ઇસ્લામિક સાયન્સ છે. ઇસ્લામની અંદરમાં એસ્ટ્રોનોમી એક જમાનો હતો જ્યારે રોઝાની અંદર ઓબ્લિગાટવાર હતો ને બધા બરામાં એસ્ટ્રોનોમીને સમજતા હતા, એસ્ટ્રોનોમીને વાંચતા હતા. જ્યારે કેટલા બધા
જેઓ આસ્ટ્રોનોમી ઉપર કિતાબ લખ્યા છે. તમે અત્યારે જો ઇમામ અલી અલૈહિસ્સલામનો હરમ છે નજફ અશરફમાં છે, જ્યારે સૂરજની પહેલી કિરણ નીકળે છે તો એ કિરણ જ્યારે નીકળે છે તો પહેલા સૂરજ જ્યારે નીકળે છે તેની પહેલી કિરણ ઇમામ અલીસલામના હરમના ચોખટ ઉપર પડે છે. એવી રીતના એ લોકો ઓલા હતા, આર્કિટેક્ટ પણ હતા ને આસ્ટ્રોનોટ પણ હતા, કે લોકો આખું જોઈને એ પ્રમાણે એ લોકો આખું તંજીમ કરતા હતા. તો આ બધું જે છે એ ફેક છે. જ્યારે આપણે જોઈએ નમાઝ જે છે સલાત એનું આખું દારોમદાર સૂરજ ઉપર છે. જ્યારે સુબહ છે, ઝોહર છે, મગરિબ છે, એ આખો દારોમદાર તેનો સૂરજ ઉપર છે. અને રોઝા છે તેનો દારોમદાર ચાંદ ઉપર છે. જ્યારે ચાંદ દેખાય ત્યારે રોઝો રાખો, પાછો ચાંદ દેખાય ત્યારે રોઝો બંધ કરો. એટલે début de du mois et fin du mois એ સૂરજ ઉપરથી મુઆયન થાય છે. કે આપણે જે ઈદ ઉલ ફિત્ર કે આપણે માહ રમઝાન જે મુશખ્ખસ કરીએ છીએ બધું ચાંદ ઉપર તેનો દારોમદાર છે. આ સીધું જોઈએ તો આ દર્શન એકાલે જે આયત મને યાદ ન હતી એ સૂરા કહેફની આખરી આયત છે કે ઇન્સાનની અગર પોતાના ઈરાદાને મજબૂત કરવો હોય અને અગર પોતાને એક સમય ફિક્સ કરીને તે સમય પર ઉઠી જવું હોય તો એક તો એ છે કે ખુદ પોતાના નફ્સ સાથે વાત કરે. અને આ વસ્તુ તમે વાંચી હશો અલગ અલગ કિતાબોમાં એકાડેમીમાં પણ તમને મળશે કે આપણે ખુદ અગર આપણા ઈરાદાને મજબૂત કરીએ, આપણે આપણા નફ્સને કહીએ કે ફલાણા ટાઈમ તો રોઝોમાંથી પણ ઉઠી જાય છે. પણ એક આયત પણ આવેલી છે જે વાયતોમાં મળે છે સૂરા કહેફની આખરી આયત, قل إنما أنا بشر مثلكم يوحى إلي أنما إلهكم إله واحد ومن كان يرجو لقاء ربه فليعمل عملا صالحا ولا يشرك بعبادة ربه أحدا. આયત છે કે ઇન્સાન અગર તવજ્જોની સાથે પડે અને એ નિયતથી પડે કે પોતાને આ ટાઈમ ઉઠવું છે તો ઉઠી શકે છે. અને રાતની અંદર છે એક નીંદ, એક જે આપણે ખ્વાબ કરે છે જ્યારે સૂવે છે તેની અંદર એક વસ્તુ છે કે રાત જે છે નીંદર કોન્ટિન્યુઅલ ના હોવી જોઈએ. એક નીંદર જ્યારે કોન્ટિન્યુઅલ થઈ જાય છે તો તેની અંદર અમુક નુકસાન છે. અને જ્યારે તેને તોડે છે એટલે એક નીંદર હોય તેનો અને પહેલો ભાગ આપણે એક ભાગ જાગતા હોય અને બાકીના ભાગ સૂતા હોય, બધા જે સુવાનો ભાગ છે તેને કટકે હોવું જોઈએ. એટલે કટકે ઇન્સાન સૂવે. અને આ ભાગને કહેવાય છે તકતીઉન નૌમ. તકતીઉન નૌમ એટલે નૌમની નીંદરને ઇન્સાન કાપી સૂવે. એટલે થોડુંક શું એકાદ વાર એક કલાક પર ઉઠી જાય એટલે પોતે પોતાના ઈરાદાને પોતાના નફ્સને એટલું મજબૂત કરી નાખે કે હર કલાકે પોતાની નીંદર ઉઠે. અને એ પોતાની રૂહ જે છે કારણ કે જ્યારે ઇન્સાન સૂઈ જાય છે તો એ રૂહ એક બીજા આલમથી કોનેક્ટ થઈ જાય છે. કારણ કે રાત જે છે ઉલન રાત કોઈ પ્રયાસ કર્યા હતા કે દિવસ જે છે તે le jour ça représente al-zahir, l'apparent, અને la nuit રાત જે છે al-batin ને représente કરે છે. અને દિવસ જે છે આલમ શહાદા આ દુનિયાના આલમને représente કરે છે અને રાત જે છે આલમુલ ગૈબ ને représente કરે છે કે જે બાતિનમાં છે, બીજો આલમ. જ્યારે ઇન્સાન સૂએ છે તો તે કોનેક્ટ થાય છે, તેની રૂહ જે છે કે કોનેક્ટ થાય છે ગૈબ તરફ, આલમુલ ગૈબ. એટલે કુરાનમાં કહે છે આલમુલ ગૈબ વ શહાદા. આલમુલ ગૈબ દિવસમાં છે ને આલમુલ ગૈબ જે છે એ રાતમાં છે ને આલમુલ શહાદા દિવસમાં. અને ઇન્સાનની રૂહ જ્યારે તે સૂએ છે તો આલમુલ શહાદા તરફ, આલમુલ ગૈબ તરફ કોનેક્ટ થાય છે, બાતિન તરફ કોનેક્ટ થાય છે. તો એ રૂહની જ્યારે આદત પડી જાય છે ગરવાની ને નીકળવાની એટલે જ્યારે ઓલા આલમથી આ આલમથી ઓલા આલમ જ્યારે વયા છે એટલું વધતું જાય છે કે તેનું નફ્સ જે છે રફીક થઈ જાય છે. એને કેવી રીતે સમજાવે, પાંખું તો કદાચ ના કહી શકે, નફ્સ પાંખું થઈ જાય પણ એક બિલકુલ જે છે આરામથી તે નીકળી શકે છે ને કરી શકે છે. એનાથી આ દુનિયાની અંદર પણ આ જ્યારે દિવસનો ટાઈમ હોય, જ્યારે પોતે જાગતો હોય ત્યારે પણ તેનો કોનેક્શન બીજા દુનિયાથી આસાન થઈ જાય છે, વધારે આરામથી કોનેક્ટ થઈ શકે છે. એટલે જ કહેવાય છે કે તકતીઉન નૌમ તેના બહુ જ ફાયદા છે. તેનો ફાયદો ના ફક્ત સ્પિરિચ્યુઅલ ફાયદો છે. સ્પિરિચ્યુઅલ તો ફાયદો છે કે ઇન્સાનની રૂહ બિલકુલ આદિ થઈ જાય છે ગરવાનું નીકળવાનું, પણ હત્તા ફિઝિક પણ ફાયદો છે. ઇન્સાનની જે સંપે છે, ઇન્સાનની જે સેહત અને તંદુરસ્તી છે તેમાં પણ આના ફાયદા છે કે જે સાયન્ટિફિકમાં પણ પ્રૂવે છે કે જ્યારે કોન્ટિન્યુઅલ નથી હોતું તો તેના બે તરફથી ફાયદા છે. અને જ્યારે જાગરણ થાય તો કેટલી મિનિટ છે? એના 4 મરહલા છે. હવે જ્યારે ઇન્સાનની આદત ના થઈ હોય ઉઠવાની
દિવસમાં જે આદત નથી ઉઠવાની, જગ્યા જગ્યાએ ઉઠીને સૂએ, એક દિવસમાં 4 કલાક 5 કલાક 6 કલાક સૂતો તો 6 વખત ઉઠવું પડે 6 કલાક. અગર એ આદત નથી તો મુશ્કેલ છે. इंसान पहले कोशिश ये करे कि स्व आलारમાંથી અથવા તો પોતાના નફ્સને અગર પ્રેમા પોતાને ચાહતો હોય इंसान પોતાના નફ્સને અગર તંબી કરીને ઉઠાડવા ચાહે તો ઉઠી શકે છે સમ આલાર. પણ અગર પણ આલાર નથી ઉઠે હર કલાકે તો ધીબીમાં મુશ્કેલ હોય છે. તો કાફી છે કે इंसान જરા ઉઠે અમુક સેકન્ડ જ જાગીને સૂઈ જાય પાછું. અમુક સેકન્ડ વાસ્તે juste કે આદત इंसानની અંદર આવે છે તો મુશ્કેલ છે સાવધાની ફરવા લાગે. એના કરતાં થોડીક સેકન્ડ વાસ્તે પણ ઉઠે તો એનો પણ ફાયદો છે. ઉંમર એટલું નીકળીને ગઈ એટલે ઉંમર એટલો ફાયદો છે. પણ ખરું જે બહેતર છે એ છે કે પછી આસ્તે આસ્તે જ્યારે તેની આદત પડી જાય એટલે એ તરતીબની સાથે આસ્તે આસ્તે આગળ વધે. જ્યારે તેની એ આદત પડી જાય ત્યારે ઉઠીને જરાક ચાલે એટલે તેના ખાટલામાંથી નીકળીને જરાક ફરફર કરે અને પછી પાછું સુવા જાય એટલે એનું જુલેને જરાક વધારે. ત્યાર પછી ત્રીજી આદત છે કે તેની અંદર પોતે વઝુ કરે એટલે ઉઠીને વઝુ કરી લે અથવા બ્રશ કરી લે અને એનાથી નીંદર નીકળી જાય છે. જ્યારે વઝુ કરી લે છે અને ખાસ કરીને બ્રશ કરે છે મિસવાક, તેનાથી તેની નીંદર ઉડી જાય છે, ચાલી જાય છે. અને જે ઇડિયા છે જે રિવાયત પ્રમાણે આવેલું છે એ છે કે ઉઠે અને વઝુ કરે અને 2 રકાત નમાઝ પઢે. અને પછી માસૂમ ફરમાવે છે કે જે इंसान ઉઠે છે અને 2 રકાત વઝુ કરે છે, 2 રકાત નમાઝ પઢે છે અને પછી નમાઝ પછી તેના હાથને બુલંદ કરે છે, મુનાજાત કરે છે, માગે છે, દુઆ કરે છે કે છે મને શર્મિંદગી થાય છે કે તેની નમાઝ તેની દુઆને બુલંદ કરું. પણ આખું એ રાતની આલમમાં કે જે મુમિનની ખુસૂસિયતમાં છતાં આપણા માસૂમ અલૈહિસ્સલામ આપણે જોઈએ ઇમામ અલી અલૈહિસ્સલામ કહેવાય છે કે એક રાતમાં એટલી ઇબાદતો કરતા હતા, આખી રાત જાગતા હતા. ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાસે કહે છે ઇમામ સજ્જાદ કે આખી રાત જાગતા હતા. એ આખું બયાન કરે છે કે જ્યારે ઇમામની શહાદત થઈ જાય છે તો તેના જે કાંદામાં અમુક એવા નિશાન હતા કે જે નિશાન તે કરબલા થકી એ જખ્મ થકી નહોતું પણ એ રાતના ઉઠીને બલંદ કરીને બધાની મદદ કરતા હતા. ફકીરો આખી રાત જાગતા હતા. ઉલમાની મિસાલ મળે છે કે જે પણ આલિમ દીન જે આપણા પેલા ઉલમા છે તેને પૂછવામાં આવે મહારાજે ત્યાંથી પૂછવામાં આવે કે તમારી કામયાબીનું ક્લેશ શું હતી, કેવી રીતના તમે મારિફત અને ઇલ્મ અને કમાલ અને તકવા અને પરેઝગારી અને આ બધી વસ્તુના કમાલ સુધી પહોંચ્યા તો કહે છે રાત. આ મુરાદના ઇસ્તેફાદ કરતા હતા. કે રાતના જે સુક્રે હોય છે, રાતની જે ચાબી હોય છે અને રાતની અંદર જે અસરાર છુપાયેલા છે તે દિવસની અંદર નથી મળતા. इंसान દિવસની અંદર જેટલી ઇબાદત કરીને જેટલી કોશિશ કરી લે પણ જે સુક્રે રાતની અંદર મળે છે તે બિલકુલ ઇમ્પોસિબલ છે કે દિવસની અંદર મળે છે. અને ગેસ્યુર અમુક સુક્રે અમુક અસરાર એવા છે જે દિવસની અંદર છે જે રાતની અંદર નથી મળતા. પણ રાતના જે સુક્રે છે તે બિલકુલ અજીબ છે. આપણે એક મિજાજની વાત છે. જે મિજાજની આપણે વાત કર્યા હતા કોમ્પોઝન્ટ લેટ્સ હ્યુમન ચાર છે એ એર ને પાણી, હવા, આગ અને માટી આ બધી વસ્તુ એમાંથી અમુક વસ્તુ અમુક इंसान જે છે તે નોક્ચ્યુર હોય છે, નેચરલ. એટલે રાતના એ લોકોનું તવજ્જો એ લોકોનું કોન્સન્ટ્રેશન વધારે હોય છે. એ લોકોને કાગળ લખવું હોય, એ લોકોને કંઈ ઈમેલ લખવું હોય, ચોપડી લખવી હોય. રાતના જેવી રીતના એ લોકો લખી શકશે તે અલગ હશે અને દિવસના અલગ છે. તેના રોગની અંદર થોડું ફરક આવી જશે. અમુક માણસનો મિજાજ હોય છે જે નોક્ચ્યુર મિજાજના इंसान હોય કે રાતના અંદર તેનું કોન્સન્ટ્રેશન અને તેના કામમાં તે વધારે ફિક્ર કરી શકે છે અને વધારે ઊંડાણમાં જઈ શકે છે જે દિવસની અંદર નથી મળતું. અને અમુક જે લોકો હોય છે જે દિવસની અંદર વધારે કોન્સન્ટ્રેટ હોય છે. પણ આ એક હકીકત છે કે ચાબી જે છે સુખસેની તે રાતની અંદર જેટલા ઉલમાને પૂછો એ જે કામયાબ થયા છે તેઓ કહે છે કે રાતની અંદર જે ચાબી છે ને જે અસરાર છે દિવસની અંદર નથી મળતા. હતા ઇમામ ખોમેની રહમતુલ્લાહ અલૈહ જ્યારે જવાન હતા, જે રિવોલ્યુશન હતું એ પછી કાંઈ હતું કોઈને ઓળખતું પણ નહોતું. એ કોઈ ખીર એક જગ્યા છે ત્યાં અડધી રાતમાં એને થોડાક શાગીર્દ ઊભા થઈને જતા હતા, ત્યાં રાતની ઇબાદત કરતા હતા. એક વખત આયતુલ્લાહ ખમીની જે લીડર રિવોલ્યુશન ઇસ્લામિક જેમાં એની તકરીર કરે છે મજલિસ ખૈરિયા મુલ્લા સદરાની વાત કરીએ.
que des fondateurs de la philosophie islamique છે કે છે કે અગર મુલ્લા સદરા એ કમાલ એ તકવા અને પરહેઝગારી અને ઇલ્મ અને કુદરત અને આ બધા મકામમાં અગર પહોંચ્યા તો કેના ખાतिर છે બે ખાतिर ઇબાદત હાય અજીબ તારીખી કે છે કે જે હિસ્ટોરિક અજીબ ઇબાદત હિસ્ટોરિક ઇબાદત જે રાતના અંધારામાં એ પોતે કરતા હતા તેના થકી કામયાબી તેને મળી છે તો આ એક વસ્તુ છે કે ઇન્સાન તેનો કરે છે એક મોમીન ઇન્સાન છે જે અલ્લાહ છે જે અલ્લાહને ચાહવા વાળા છે જે મોહિબ છે અલ્લાહ જે આશિક છે પરવરદિગારના તેઓ રાતનો પહેલા ટુકડાનો ઇસ્તેમાલ કરે છે ને પછી ત્યાર પછી અડધી રાતની વાટ કરે છે સૂઈ જાય છે અને પછી ઉઠે છે અને ઇસ્તેકબાલ કરે છે રાતનું ઇસ્તેકબાલ કરે છે કે એ ક્યારે સમય આવે જ્યારે એક આશિક તેના માશૂક સાથે વાત કરે છે કે જ્યારે એક હબીબ તેના મહેબૂબ સાથે વાત કરે છે જ્યારે એક અબ્દ તેના રબ સાથે વાત કરી શકે એ વાત જોઈએ છે અને જ્યારે એ ટાઈમ આવે છે સમય આવે છે ત્યારે ખુશહાલ થાય છે એટલા ખુશ થાય છે તબસ્સુમની સાથે એ રાતનો ઇસ્તેકબાલ કરે છે કે આ હવે ફુરસત મળી ગઈ કે જ્યારે બધા સૂઈ ગયા છે બધા ગફલતની હાલતમાં છે અને કોઈ જાતનો અવાજ નથી બિલકુલ કાયમ તોતાલ છે આખી દુનિયા સૂઈ ગઈ છે અને હું જાગું છું જ્યારે મારા પરવરદિગાર મારા માબૂદ સાથે વાત કરું છું અને તે રાતના અંધારામાં જે ઇબાદતની લિઝ્ઝત છે જે રાતના વચમાં જે લિઝ્ઝત હોય છે ઇબાદતની તે લિઝ્ઝત બિલકુલ અજીબ જ છે કે જે લિઝ્ઝત બિલકુલ જેટલી પણ દુનિયા અને આખિરતની રહેમત તમારા હાથમાં રાખવામાં આવે તે હીચ અને ઝેરો છે એ ઇબાદતની લિઝ્ઝતમાં જે રાતના અંધારામાં મળે છે પણ એક ઇન્સાન આશિક હોવો જોઈએ તે દિલની અંદર આ ઇશ્ક હોવો જોઈએ જ્યારે ઇશ્ક આવી જાય છે ત્યારે જે લિઝ્ઝત તેને મળે છે તેનાથી એક્સચેન્જ કરવા વાસ્તે કોઈ પણ વસ્તુ સાથે તે એક્સચેન્જ કરવા વાસ્તે તૈયાર નથી હોતું કે આ વસ્તુ છીની લો ને તને દુનિયા અને આખિરત દઈ દઉં નહીં એટલી લિઝ્ઝત તેને મળે છે અને જ્યારે તે ઉઠે છે ઇસ્તેકબાલ વાસ્તે ત્યારે એક અંગને ઇલાહી તौर પર ઉઠાડે છે અને જ્યારે તેની આંખ ખુલે છે તો ઇલાહી મંઝરને જોઈને ઉઠે છે તેનો એક તાબલો હોય છે અસ્માઉલ્લાહ હોય છે કુરાનની આયત હોય છે જેનાથી જોઈને તે ખુલે છે તેની આંખ મખલૂકથી નથી ખુલતી મખલૂકને જોઈને તેના બચ્ચાઓને તેની ઝૌજાને તેના ઘરને જોઈને નથી ખુલતી તેની આંખ બલકે જ્યારે આંખ પહેલી વખત આંખ ખુલે છે તો ઇલાહી મંઝરથી ખુલે છે પછી જ્યારે પહેલી વસ્તુ તે બોલે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અને પહેલી વસ્તુ સાંભળે છે તે તેના જ અલ્ફાઝ છે એટલે તે જ બોલવા વાળો છે અને તે જ સાંભળવા વાળો હોય છે એટલે તેના કાન પણ ઇલાહી વસ્તુ સૌથી પહેલા એ સાંભળે છે બોલે છે સૌથી ઇલાહી વસ્તુ પહેલા એ સાંભળે છે જે અડે છે વઝૂનું પાણી પહેલા આવે છે રસૂલની સીરત હતી કે ઉઠતા હતા તો આખા જિસ્મને જમીનમાં રાખી દેતા હતા સજદાની હાલતમાં આખું જિસ્મ તેના મુકાબલે ન ફૂટવું અને ખુશુ કરવું આ છે આદાબ અને પછી જ્યારે ઉઠે છે ત્યારે તેનો એક જ સમય હોય છે અને એક જ મકાન હોય છે જ્યાં ઇબાદત કરે છે એટલે તેની ઇબાદતની જે જગ્યા છે જે મકાન છે જ્યાં ઇબાદત કરે છે એ અને તેનો ટાઈમ એક જ હોય છે ફિક્સ હોય છે કે આ જ જગ્યામાં અને આ જ ટાઈમ ઉપર આ ઇબાદત કરીશ એ રાતની જ્યારે એ થોડાક દિવસ વધી જાય છે થોડાક દિવસ આગળ વધે છે અને એ ઇન્સાન હંમેશા એ જ સમયે અને એ જ જગ્યાએ ઉઠે ઇબાદત કરે છે તો પરવરદિગાર અમુક મલાઈકાને અમુક ફરિશ્તાને ખલ્ક કરે છે જેને કહેવાય છે મલાઈકતુ ઝિક્રના મલાઈકા જે ખાસ એ ઇન્સાન વાસ્તે ખલ્ક કરે છે કે જ્યારે એ સમય આવે છે ત્યારે એ મલાઈકા એ જગ્યાના આદિ થઈ જાય છે કારણ કે જગ્યામાંથી ખાસ ખુશ્બુ નીકળે છે ઝિક્ર અને ઇબાદતની ખુશ્બુ નીકળે છે તો એ મલાઈકા હંમેશા એ જ સમયે અને એ જ ટાઈમે આવે છે અને ત્યાં એક આ અમાલને લખે છે ને તેના વાસ્તે ઇસ્તિગફાર કરે છે અને હત્તા જ્યારે ઇન્સાન મરીઝ હોય છે બીમાર હોય છે અને નથી ઉઠી શકતા ત્યારે પણ તેના વાસ્તે એ જ ઇબાદત સખ્ત થઈ જાય છે અને જ્યારે ઇન્સાન મરી જાય છે અને દફનાઈ જાય છે ત્યારે પણ મલાઈકતુલ્લાહ એ જ જગ્યા ઉપર આવીને તેની નિયામતમાં આ કામ કરે છે અને તેની ઇબાદત આ સમાવે જારી હતી કારણ કે એક આ બીજી દેવી હતી કે
એ રત્તા મરી જાય છે ત્યાર સુધી, ત્યાર પછી પણ એ ઇબાદત એની જારિયા થઈ જાય છે. જેટલા આપણે સદકા આપીએ છીએ, જેવી રીતે મસ્જિદ બનાવીએ છીએ ને કહીએ છીએ આ સદકા જારિયા છે, એવી રીતના આ પણ જારિયા થઈ જાય છે. ને આ રાતે નથી થતું, અને એટલે જ કહેવાય છે કે હાલત એવા જ્યારે ઇન્સાનની આખરી સમય હોય અને મરવાની તૈયારી હોય, રૂહ જ્યારે બદનથી ના નીકળતી હોય, ત્યારે એ સમયને એ જગ્યાઓ પર લઈ આવો છે, તેની નમાઝની ઇબાદતની જગ્યાઓ જ્યાંથી તેની રૂહ જલ્દીથી નીકળી જશે. શા માટે? કેમ કે એ જગ્યા પર ઇન્સાન મેઅરાજમાં પહોંચતો હતો. અસ-સલાતુ મેઅરાજુલ મુમિન, જ્યારે એ અબ્દ તેના રબ સાથે કનેક્ટ થતો હતો, જ્યારે એક બંદો તેના ખાલિક સાથે કનેક્ટ થતો હતો. અને જ્યારે મરે છે ત્યારે પણ એ રૂહ તે ખાલિક પાસે જવા માંગે છે, એ મટીરિયલથી સ્પિરિચ્યુઅલ તરફ જવા માંગે છે. તો જ્યારે એ જગ્યા પર તેને લઈ આવે છે, તેનું કનેક્શન જલ્દી થઈ જાય છે ને એ રૂહ બિલકુલ આસાનીથી તેના બદનથી નીકળી જાય છે. અને આ બિલકુલ લોજિક વસ્તુ છે. લોજિકમાં બિલકુલ સાદી અને આસાન વસ્તુ છે કે આ વસ્તુ થાય છે. અને જ્યારે તે કરે છે ને તેને ખબર છે કે પરવરદિગાર તરફથી ખાસ મલાઈકા અને ખાસ ફરિશ્તાઓ નાઝિલ થાય છે, મલાઈકતો zikr તેના વાસ્તે, તો તે એક આદાબની સાથે ઉઠે છે. એટલે તેના કપડાને બદલાવે છે, તેના કપડાને મુઅત્તર કરે છે, તે જગ્યાને મુઅત્તર કરે છે, તેની અંદર એક સારી ખુશ્બુ લઈ આવે છે, પછી તે વુઝુ કરે છે, એક અજીબ આદાબની સાથે નમાઝ પઢે છે કે જગ્યા પણ મુઅત્તર હોય છે, તેના કપડા પણ મુઅત્તર હોય છે, અને ઇન્સાનનું દિલ પણ મુઅત્તર હોય છે. પછી તેની ઝબાનને પણ zikrullaહ મુઅત્તર કરે છે, ને તેનો આખો શૌર એવી રીતના મુઅત્તર થઈ જાય છે કે ન ફક્ત પોતે zikr કરે છે, બલકે જે બીટ હોય છે, જે નીચે મુસલ્લો હોય છે, જે નીચેનું ફર્શ હોય છે, આ બધી વસ્તુ તેની સાથે તેની zikr, એ જ zikr અને તસ્બીહ કરે છે. આ એક વસ્તુ zikr કરે છે. પછી પોતે જ નથી હોતું, બલકે તે મેનિફેસ્ટેશન બને છે એ આયતનું, જે સૂરે જુમઆની અંદર આવેલું છે, યુસબ્બિહુ લિલ્લાહિ મા ફિસ સમાવાતિ વ મા ફિલ અર્દ. જેટલી પણ વસ્તુ આસમાન અને જમીનની અંદર, સમાવાત અને અર્દની અંદર છે, તે તસ્બીહ કરે છે. પણ તે અશરફુલ મખલુકાત છે. સમાવાત અને અર્દની અંદર જેટલી પણ મખલુક છે, જેટલી પણ વસ્તુ છે, તેમાંથી અશરફ તે છે, સૌથી બલંદ અને સૌથી મોટો તે છે. તો તે ગીતે કરે છે zikરને, તે ઇમામ બને છે, અને બાકીની જેટલી મખલુક છે તે તેના પાછળ મામૂમ બને છે. અને આ છે અહલુલ્લાહ, જે લોકો તકવાના આ દરજ્જા ઉપર પહોંચેલા છે. પછી ઇમામ અલી અલૈહિસ્સલામ એ ખુતબે મુત્તકીનની અંદર જે હમ્મામને પેશ કરે છે, કે જ્યારે હમ્મામની ડિસ્ક્રિપ્શન આપે છે તો હમ્મામ સાંભળીને મરી જાય છે, તેની અંદર બયાન કરે છે કે રાતમાં શું હાલત હોય છે મુત્તકીનની. કે છે મુત્તકીન એવા હોય છે, અમ્મલ લૈલ, રાતની તારીકીની અંદર, રાતના અંધારામાં, ફસાફૂન અaqdamuhum તાલીન લિઅજઝાઇલ કુરઆન, એ લોકો ઊભા થાય છે અને ઊભા થઈને પરવરદિગાર સાથે મુનાજાત કરે છે, રાઝ નિયાઝ કરે છે, અને તેઓ તિલાવત કરે છે અજઝાએ કુરઆન, કુરઆનમાંથી તિલાવત કરે છે, યુરત્તિલૂન તરતીલા, આહિસ્તા આહિસ્તા, મોટા મો તિલાવત કરે છે. પેલો કે નિશાન નથી પડી નાખતા, બલકે મોટા મો પડે છે, આહિસ્તા આહિસ્તા, એક એક શબ્દ ના અસરારને જાણીને તેની તિલાવત કરી રહ્યા છે. યસ્તખીરૂન બિહી દવા દાઇહિમ, એ લોકોની જે બીમારીઓ હોય છે, એ લોકોની રૂહની જે બીમારીઓ હોય છે, તે બીમારીઓનો ઈલાજ તેનાથી કરે છે. એક આખી ફાર્મસીને તેઓની સામે રાખે છે, અને એક એક બીમારીઓનો ઈલાજ તેમાંથી કાઢે છે. અને જ્યારે તશવીકની આયત આવે છે, જેની અંદર જન્નત અને તેના ફવાઈદ અને નિયામત ઇલાહીનો zikr હોય છે, તો એવી રીતના તિલાવત કરે છે કે તેઓની શોકની સાથે તિલાવત કરે છે, જે રીતના તેની રૂહ હમણાં બહાર નીકળી જતી હોય, એટલા શોક અને ઇશ્તિયાકની સાથે તે આયતોની તિલાવત કરે છે કે જે ગોયા કે એક મહેબૂબ તેઓના માશૂક સાથે વાત કરે છે, એ ખાલિક એ ઇન્સાન સાથે વાત કરે છે, મખલૂક સાથે ડિરેક્ટ વાત કરે છે. અને એવી રીતના એ કુરાનની તિલાવત કરે છે જેવી રીતના એ આયત હમણાં જ નાઝિલ થઈ હોય, જેવી રીતના કે પહેલે કોઈ દિવસ એ આયતને સાંભળ્યા જ ન હોય, અને આ ફ્રેશ આયત આસમાનથી જિબ્રાઈલના મસ્તક અત્યારે નાઝિલ થઈ હોય. અને જ્યારે અઝાબની વાત આવે છે ત્યારે પણ અઝાબને તેની સામે જોઈ છે, અને
અને એટલા ગીલ્યા કરે છે ને એવી હાલતની અંદર મુસ્તરિબ થઈ જાય છે જેવી રીતના રૂહ તે બદનથી નીકળી જશે. અને એવી રીતના તે આયતની તિલાવત કરે છે જેવી રીતના પહેલી વખત આ આયતને જોયા હોય, પહેલી વખત આ આયતને સાંભળ્યા હોય અને હમણાં જ નાઝિલ થઈ હોય તેવો વાસ્તે. આ બયાન કરે છે મકામ અને સિફતે મુત્તકીન. પછી કહે છે ઇઝા ઝુકિયા અહદુન મિનહુમ, જ્યારે દિવસ થાય છે અને જ્યારે તેઓ લોકોની સાથે મેળાવટ થાય છે અને મુમિનીન જ્યારે એ મુત્તકીની તારીફ કરે છે, જ્યારે મુમિનીન એ મુત્તકીના વખાણ કરે છે તો તેઓને ખૌફ અને એક ડર, એક ભય મહેસૂસ થાય છે. એટલે ખુશાલ નથી કરતા કે આ કેવું મને વખાણ છે, એક ભય મહેસૂસ કરે છે. મિમ્મા યુકાલ લહુ, કે આ લોકો કેવી કેવી વાત મારા ઉપર કરે છે, જે સારી જે વખાણ કરે છે તેના ઉપર ડર કરે છે, ડર લાગે છે કે કેવી વાત મારા ઉપર કરે. અને પછી એ ડરના ખાतिर તેઓના પરવરદિગાર, તેઓના રબ સાથે વાત કરે છે અને કહે છે ફયકૂલ, અને કહે છે અના અઅલમુ બિનફસી મિન ગૈરી, હું પોતે મારા નફ્સને વધારે ઓળખું છું બીજા કરતા. મને ખબર છે કે હું કેટલો પસ્ત અને ઝલીલ છું, મને પોતાને મારા નફ્સની વધારે પહેચાન છે અને મારા રબને તો મારા કરતા પણ વધારે ઇલ્મ છે મારા ઉપર, મારા નફ્સ ઉપર. વરબ્બી અઅલમુ બી મિન્ની, અને મારા રબ વધારે મારા ઉપર મારા નફ્સને જાણે છે. પછી કહે છે અલ્લાહુમ્મા લા તુઆખિદની બિમા યકૂલુન, એ પરવરદિગાર મને એના ઉપર ના પકડી લેજે કે લોકો મારા ઉપર શું કહેતા હતા જેને હું લાયક પણ ન હતો, કે જેને દ્વારા ઉમેદમાં હોય છે હકીકતને કહે છે કે પરવરદિગાર લોકો એટલા વખાણ કરે છે જેના હું લાયક પણ ન હતો. કહે છે અલ્લાહુમ્મા લા તુઆખિદની બિમા યકૂલુન, જે એ લોકો મારા વખાણ અને મારા ઉપર જે કહે છે તેના ઉપર મને મારો હિસાબ ને એ રીતે ના લેજે. વજઅલની અફضل મિમ્મા યظنون, અને જે એ લોકોના દિમાગમાં મારા ઉપર જે વિચાર છે હકીકતમાં એ વિચારથી પણ મને તું બહેતર બનાવ. એટલે અમલન પ્રાચીનમાં જે એ લોકોના મગજમાં મારા ઉપર સારા વિચાર અને સારા ખ્યાલ અને તારીફ અને વખાણ છે એના કરતા મને બહેતર બનાવ. વગફિર લી મા લા યઅલમૂન, અને જે એ લોકોને મારા બારામાં ખબર પણ નથી એ તું મને માફ કરી. આ બયાન કરે છે ઇમામ એ સિફાતને, કે આ એક દરજ્જો છે મુત્તકીન, તકવાના 3 દરજ્જા જે આપણે ગઈકાલે બયાન કર્યા. અને પછી આ ત્રીજો જે દરજ્જો છે તે એ હતું કે ઇન્સાન મા સિવલ્લાહ મુમકિન, એટલે અલ્લાહ સિવાય જેટલી વસ્તુ છે તેનાથી પોઝ. અને આ પણ રોજાનામાં આપણે 3 મરહલા બયાન કર્યા હતા કે પહેલો રોજાનો મરહલો એ છે કે ઇન્સાન જેટલી હરામ વસ્તુ છે ખાવું પીવું ને આ બધું જે રોજાની હાલતમાં હરામ છે જે દોઝુલ મસાઇલ અંદર મળે છે તેનાથી પरहेજ કરવો. આ પહેલો દરજ્જો છે, પહેલો મરહલો છે કે જેને માસૂમ કહે છે કે અમુક એવા છે કે જેને ભૂખ અને પ્યાસ સિવાય કંઈ નથી મળતું, એ લોકોને ભૂખ અને પ્યાસ સિવાય બીજું કંઈ આગળ નથી જાતા. બીજો મરહલો એ છે કે જેટલા પણ અઝાઓ જવારે છે ઇન્સાનના બદનમાં, માથાથી લઈને પગના અંગૂઠા સુધી જેટલા ઉઝ્વ છે તે રોજા રાખે. આંખ રોજામાં હોય, કાન રોજામાં હોય, જબાન રોજામાં હોય, હાથ રોજામાં હોય, પગ રોજામાં હોય, આ બધી વસ્તુ રોજાની વાત. અને ત્રીજો મરહલો એ છે કે મા સિવાય, અલ્લાહ સિવાય કોઈ વસ્તુને જોઈને, અલ્લાહ સિવાય કોઈ વસ્તુને સાંભળીને, આ એક દરજ્જો છે. જૈસે કે ઇમામ હુમૈનનો આપણે એક્ઝામ્પલ લીધા હતા અલ્હમ્દુલિલ્લાહ, કે જ્યારે એક ફૂલને જોઈ છે, ફૂલની પાંખડીને, તો હજાર હમ્દ અને વખાણ છે પરવરદિગારના એક ફૂલની અંદર. જ્યારે આરીસામાં પોતાને જોઈ છે, સવારના જ્યારે બહાર નીકળવું હોય છે કામ પાસે, તો આરીસામાં જોઈ છે જ્યારે પોતાના બાળને ઓળાવે છે ત્યારે વિચાર કરે છે વલ્લઝી યુસવ્વિરુકુમ ફિલ અરહામ કૈફ યશા. અમુક ઓલામાં એવા છે કે લોકોના આરીસાના ઉપર આયત લખ્યા છે, જ્યારે એ લોકોને જોઈને એ લોકોને જરાક અહેસાસ થાય ને કે મારી દાઢી કેવી રીતના તાઈએ કર્યો તો જરાક શોભીતી થઈ ગઈ ને મારા બાળ કેવી રીતના સારા અને સરસ થઈ ગયા, તો એ આયત પરવાનો નજરમાં આવે છે. તો આરીસા ઉપર આયતને લખીને ચોંટાડે છે હુવલ્લઝી યુસવ્વિરુકુમ ફિલ અરહામ કૈફ યશા. એટલે તેઓને તે ખુદ ઇન્સાન શખ્સ પોતે પોતાના આરીસાની અંદર નથી દેખાતો, બલકે પરવરદિગારનો એ રિફ્લે દેખાય છે. અલ મુસવ્વિર, તસવીર બનાવવા વાળો, તમને દેશીને કરવા વાળો. જ્યારે તમે માના પેટમાં હતા
ત્યારે જેવી રીતના તેને ખપતું હતું તમારા ચહેરાને બનાવ્યો, જેવા કલર જોતા હતા તમારા ઉપર રાખ્યા, જે એને માને વાપરવું તો તમારા ઉપર વાપર્યા, જેવી આંખ બનાવી હતી, જેવા કાન બનાવ્યા હતા, જેવી દિમાગની શક્તિ તમને આપી હતી, જેવી રીતના તેને જોતું હતું, એક મશીન એક પાતા મોડેલિંગ વડે તેના હાથમાં હતા, જેવી રીતના તેને મોડેલિંગ કરીને બહાર કાઢવું હતું તેવી રીતના નીકળે. આ છે અલ મુસવ્વિર, અલ્લાહના અસ્મામાંથી છે. અલ મુસવ્વિર ઇસ્મુન મિન અસ્માઇલ્લાહ. અલ મુસવ્વિર અલ્લાહના નામમાંથી એક નામ છે. જ્યારે જોઈ છે તો પોતાની ચહેરો તો દેખાય છે, પણ અંદરમાં તેને એ તસવ્વુર છે કે આ અલ્લાહ છે જે અલ મુસવ્વિર છે. એટલે અલ મુસવ્વિરનો સૂરજ જ્યારે ચમકે છે તેમાંથી એક કિરણ વાલી નીકળે છે. હુવા અલ્લઝી યુસવ્વિરુકુમ ફિલ અરહામ, જ્યારે તમે રહેમે માદરમાં હતા, કૈફ યશા, જ્યારે તમારી અંદર કોઈ ઇખ્તિયાર અને કોઈ પણ જાતની રાય દેવાની તાકાત પણ નથી, કઈ નતા કરી શકતા, જેવી રીતના એને જોતું હતું તેવી રીતના કર્યું. અને કઈ સાંભળતા નથી સિવાય કે તેને સાંભળે છે, જોતા નથી કોઈ વસ્તુને નથી જોતા સિવાય કે એને પરવરદિગાર દેખે છે. જે રીતના કહે છે કૈફ તરા લૈલા બિઆઈનિન તરા બિહા સિવાહા વતહરતહા બિલ વમા તહરતહા બિલ મદામિઅ. કેવી રીતના બની શકે કે જે આંખથી હું મારા માશૂકના સિવાયને જોયો, તેનાથી હું મારા માશૂકને જોઉં. કેવી રીતના બની શકે કે હું એ આંખથી મારા માશૂકને જો, એ જ આંખથી કે જે મારા માશૂક સિવાયને હું બીજી બધી વસ્તુને પણ જોઉં. આલો કે બીજી વસ્તુને જોઈને હું મારી આંખને પ્યુરિફાય ના કર્યો હોય લાલમાંથી, આંસુની સાથે, એટલે મારી આંખથી હું ગઈને માશૂકને જોઈ લીધો હોય અને આંખને તારત કરવા વગર, આંસુ બહાવવા વગર અને તેને પ્યુરિફાય કરવા વગર કેવી રીતના એ જ આંખથી મારા માશૂકને જોઈશ. કે એક કલ્બની અંદર બે વસ્તુ ના સમજી શકે. અલ્લાહની વાહિદ આ તૌહીદનું મકામ છે, તૌહીદ કે જેની અંદર જોવામાં પણ શેર કરે છે. જ્યારે જોઈ છે તો એક એક જગ્યામાં પરવરદિગારના એક એક રિફ્લે એના અસ્મા ઓ સિફાત દેખાય છે. જ્યારે સાંભળે છે ત્યારે મંડે છે. અને કેવી રીતના બની શકે કે આ દિલ જેની અંદર ભૂત ભરેલા છે, અનાનિયતના ભૂત, અને એક એક અલગ અલગ જે ભૂત જે ભરેલા છે તેને તોડવા વગર અને એ દિલને સાફ અને ધોવા વગર, પ્યુરિફાય કરવા વગર એ પરવરદિગારને આ દિલની અંદર જગ્યા આપે. અને કોઈ વખત એવી રીતના બને છે કે એ માશૂક જ્યારે તેની ઇશ્ક પરવરદિગાર સાથે જારી રાખે છે અને આ દુનિયાની અંદર પણ તે જિંદગી કરે છે, ત્યારે પરવરદિગાર તેના દોસ્તોની સાથે તેના રિલાશનને તોડી નાખે છે. એટલે કોઈ વખત એવું બને છે કે તેના ઉપર બલા આવે છે, મુસીબત આવે છે, ને હત્તા એવું બને છે કે તેના જે સૌથી નજદીકમાં નજદીક દોસ્ત હતા, જેઓ પર તેને પૂરો ઇત્મીનાન અને વિશ્વાસ હતું, તેઓથી તેનો રિલાશન તૂટી જાય છે, તાકે તે એકલો થઈ જાય કે તે સમજે કે આ સફરની અંદર કોઈ નથી મારો સિવાય તું, અને તે રિયલાઇઝ કરે છે પ્રાચિકમાં એ દુઆને, તેને ફીલ કરે છે તેના દિલની અંદર આ દુઆને, ઇલાહી અંત સાહિબુ ફિસ સફર. યા અલ્લાહ, આ જે સફર છે મારું, જે બે સજદાની વચમાં આ સફર છે તે મને અર્પણ કર્યું છે, આ સફરમાં તારા સિવાય સાહિબ કોઈ નથી અને ઓળખી શકે. કોઈ વખત એવું બને છે કે આખી ખિલકત, આખી દુનિયા તેના કોંત્ર થઈ જાય છે, તેના ફાનીવાળા, તેના દોસ્તો, તેનું સમાજ, આખી સોસાયટી તેના કોંત્ર થઈ જાય છે, કારણ કે તે જેના સાથે વાત કરે કોઈ તેની વાતને સાંભળવા વાસ્તે તૈયાર નથી, અને તે એકલો અને તન્હા થઈ જાય છે, કારણ કે તે રિયલાઇઝ કરે કે અસમીઅ ખાલી એ જ છે, સાંભળવા વાળો ફક્ત તે જ છે જે સાંભળી શકે છે હર મોકા. અને પછી જ્યારે તેને બલા આવે છે, મુસીબતો આવે છે, ત્યારે તેને કોઈ જાતનું અસર નથી થતું, એટલે જ્વા અને ટ્રિસ્ટેસ, ખુશી અને ગમી તેના વાસ્તે બરાબર હોય છે. જેની ઇમામ અલી ખુતબે મુત્તકીનમાં પછી અર્ઝ કરે છે, નુઝિલત અનફુસુહુમ મિનહુમ ફિલ બલા કલ્લતી નુઝિલત ફિર રખા. એ લોકોનું નફ્સ એટલો જ ઇન્કિસારી અને તવાદુની અંદર છે, મોડેસ્ટીમાં છે, ઉમીદીએ છે, અમ્લ છે, અને તેની
અને ગમ એક જ છે, બલકે હર ખુશીની અંદર ગમ છે અને હર ગમની અંદર ખુશી છે. અમુક વર્ષ પહેલા કે મજલિસ હતી ત્યારે મેં અહીંયા નંબરમાં બયાન કર્યું છે કે આખી મજલિસ કે ખુશી અને હર ખુશીની અંદર ગમ અને હર ગમની અંદર ખુશી, આ એક મોમીનની નિશાની છે. પછી કહે છે આઝમલ ખાલિક ફી અનફુસિહિમ, પરવરદિગારનો નફ્સમાં એટલો અઝીમ થઈ જાય છે, એટલો બલંદ થઈ જાય છે, એટલો મોટો થઈ જાય છે કે પરવરદિગાર સિવાય બધી વસ્તુ તેના આંખની સામે ઝેરો અને નીચ થઈ જાય છે. એટલે એક અવયવમાં તમે જોડો જેટલો અવયવ ઉપર જતું જાય એટલી દુનિયા નાની થતી જાય છે. પેલા આ જ હતું કે અમારી ગાડી છે, અમારું કામકાજ છે, અમારી સ્કૂલ છે, અમારું ભણતર છે, અમારા ફામી છે, આ બધું તેને દેખાય છે મોટું મોટું. જેમ ઊંચો જાતો જાય છે તેમાં બધી વસ્તુ નાની થઈ જાય છે, એટલી નાની થઈ જાય છે કે જેટલો તે ઊંચો જાતો જાય છે એટલું જ નાનું. એ હદ સુધી કે પોતે પરવરદિગારની હદ સુધી પહોંચે છે. અઝમલ ખાલિક ફી અનફુસિહિમ, તેઓના નફ્સમાં પરવરદિગાર એટલો અઝમત વાળો થઈ જાય છે, એટલો અઝીમ થઈ જાય છે કે આખી દુનિયા એક નુક્તો દેખાય છે, એક ટીપું દેખાય છે કે જેની કઈ ભલે જ નથી રહેતી. જેની ઇમામ અલી અલૈહિસ્સલામને જો બરાબરમાં અર્થ કરે છે કે જેવી રીતના એક જાનવરના સેડા નાકથી જે નીકળેલી વસ્તુ છે તેનાથી પણ પસંદ થઈ જાય છે. અઝમલ ખાલિક ફી અનફુસિહિમ فسبر ما دونهم في أعينهم فهم والجنة كمن قد رآها وهم فيها منعمون. અને એટલા અઝમત વાળા દરજ્જામાં પહોંચી જાય છે કે અલ જન્નત, જન્નતને તેઓ જોઈ છે. અલ જન્નત કમન કદ રઆહા, એ જન્નતને જોઈ છે અને જન્નતની નેમતોનો ઇસ્તિફાદ કરી છે. જે રીતના અત્યારે જ તેઓ જન્નતમાં છે, કારણ કે તેઓની જન્નત હૂર અને ઓલી નથી જેની અંદર હૂર હોય ને પાલી હોય ને જે છે દરિયા હોય, નદી હોય, અસલ જેને કહેવાય છે મધના દરિયા, બલકે પરવરદિગાર ખુદ તેની જન્નત છે. એક દરજ્જો છે જન્નતનો, એક એવી જન્નત જેની અંદર કોઈ જાતની નિયામત નથી, ખુદ એક પરવરદિગાર છે. એટલે જ્યારે એ દરજ્જામાં પહોંચી જાય છે તો જોઈ છે જન્નતને. કમન કદ રઆહા વ હુમ ફીહા મુનઅમૂન. અને અન્નાર પણ એવી રીતના છે, જહન્નમની પણ એ હાલત છે જે રીતના તેઓની સામે જોઈ રહ્યા છે અને તેનો અઝાબને ભોગવી રહ્યા છે. આ જહન્નમ એવી છે જે જહન્નમની આગ કરતા પણ વધારે ઊંચી જહન્નમ. આ છે ફિરાકની જહન્નમ, એટલે અલ્લાહના સિફારશોની જહન્નમ. જેની ઇમામ અલી નહજુલ બલાગામાં કહે છે કે પરવરદિગાર તું સિપોઝ કર, ગુમાન ઇમેજિન કર કે હું જહન્નમની આગને તો ભોગવી લઉં. જહન્નમની આગની જે આટલા બધા તૌફીકને જે આપણે અઝાબના જે નકલ થાય છે, જે આપણે હંમેશા કુરાનમાં વાંચીએ છીએ, મિંબર ઉપરથી સાંભળીએ છીએ, તો ઇમેજિન કર, સિપોઝ કર, ફહબની યા ઇલાહી, કે આ જહન્નમને હું બરદાશ્ત કરી લઉં, તેની ભડકાશ હું તોલે કરી નાખું. પણ કેવી રીતના બરદાશ્ત કરીશ? એનાથી પીર જહન્નમને જે તારી ફિરાકની જહન્નમ છે, તારો સિફારશો કેવી રીતના બરદાશ્ત કરી શકીશ. فهبني يا إلهي صبرت على حر نارك فكيف أصبر عن النظر إلى كرامتك. કેવી રીતના બરદાશ્ત કરીશ તારા ફિરાકને. فكيف أصبر على فراقك. આ સિફારશોની દૂરની જહન્નમ. અને અમુક ઇન્સાન દુનિયામાં છે, નમાઝ પણ પડે છે, રોઝા પણ રાખે છે, હજ પણ કરે છે, બધી ઇબાદત કરે છે, ફિઝિકમાં કરે છે, પણ હકીકતમાં એ ફિરાકના જહન્નમની અંદર આ દુનિયામાં છે. કારણ કે પરવરદિગારથી દૂર છે, એ પરવરદિગારની મોહબ્બતનો ટીપો તેના દિલમાં નથી. જેને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ દ્વારા આરફાની અંદર કહે છે ખસરત અબ્દુન સફકત અબ્દિન. ખસારામાં છે એ અબ્દ લમ તજઅલ લહુ મિન હુબ્બિકા નસીબા, જેની તારી મોહબ્બતના ટીપા નસીબ નથી થયો, જેના દિલમાં તારી મોહબ્બત નથી આવી. ખસારામાં છે. આ છે દરજાત. અને પછી અમાલ પણ એક કરે છે, રોઝા કરે છે તો 3 આલમના નિયમોમાં કરે છે. અને ત્રીજો આલમ એ છે જે માસિબલ્લાહનો રોઝો છે. અને આ રોઝો એક દિવસનો રોઝો નથી હોતો, બલકે આખો વર્ષ તે રોઝામાં હોય છે. ખાય છે, પીએ છે, પણ ત્રીજા દરજ્જાનો રોઝો બાકી હોય છે. માહે રમઝાનની અંદર એક મહિનાની અંદર પહેલો દરજ્જો ખતમ થઈ જાય છે, પણ
જે દિવસ હોય છે 365 jours sur 365 jours એ રોજાની અંદર હોય છે. અને એવી જ રીતના જ્યારે વુદુ કરે છે તો એ પહેલા દરજ્જાના ઇન્સાનનું વુદુ ફક્ત અમુક વસ્તુથી તૂટી જાય છે. જેવી રીતના ટોયલેટમાં જવું, હવા કાઢવી અને આ બધી વસ્તુ જેનાથી બેહોશ થઈ જવું, સૂઈ જવું, પહેલા દરજ્જાના ઇન્સાનનો રોજો આનાથી વજુ આનાથી તૂટી જાય છે. પણ એના આગળના દરજ્જાના જે ઇન્સાન છે તેનું વજુ ફક્ત ખાલી એનાથી જ નથી તૂટતું. ઝાહિરી વજુ તૂટી જાય છે, બલકે બાતિની વજુ બાકીની વસ્તુથી પણ તૂટે છે. બાકીની વજુ બાતિની વજુ છે તેના મુહર્રમાત અને તેના મુબતલાત એ વજુ શું છે કે જે માસૂમ ફરમાન છે કે ઇન્સાન ઇબાદત કરવે, નમાઝ પડવે તેવી રીતના છે કે દરિયો છે, એક વિશ્વ છે કે ગુનેહગારને વિશ્વની અંદર પોતાને ડૂબાડી નાખે અને પાછો નીકળે. કે પરવરદિગારે 5 વખત એક ઇન્સાનને શાન્સ આપ્યું છે, તૌફીક આપ્યું છે, ઇજાઝત આપી છે, પરમિશન આપ્યું છે કે એક ગુનેહગાર 5 વખત દિવસની અંદર તું આ તૌબાના દરિયામાં તને ડૂબાડની કાઢ. તો જ્યારે તમારા કપડાને, આ ઝાહિરી લુગડાને તમે મશીનના લાદીની અંદર નાખો, મેલો કપડો તમારો ધોરો જુબો હોય, ધોરો કપડો હોય, શમીઝ, અને એ ગંદુ થઈ ગયું હોય તેને તમે મશીનના લાદીમાં નાખો, મશીનના લાદીમાં નીકળી અને પાછું તમે ગારો લઈ અને કપડામાં ચોંટાડી દો. પાછું જરૂરત છે તે કપડાને કાઢીને પાછું મશીનના લાદીમાં રાખવામાં આવે, કારણ કે એ પ્યુરિફિકેશન છે અંદરનું. એવી રીતના ઇન્સાનની નફ્સનું જે વુદુ છે તે ફક્ત આ ટોયલેટમાં જવાથી ને હવા પાસ કરવાથી ને સુવાથી ને બેહોશ થવાથી નથી તૂટતું, બલકે જ્યારે ઇન્સાન એ ગીબત કરી લે છે ત્યારે તેનું બાતિની વજુ તૂટી જાય છે. જ્યારે ખોટું બોલી લે છે ત્યારે બાતિની વજુ તૂટી જાય છે. તો એ તૌઝીલ મસાઇલમાં તો લખેલું છે, પણ તેનું લિમિટ એ શરીયત પર નથી, બલકે એનાથી આગળ જાય છે અને એ શરીયતના બાતિન તરફ જાય છે. અને જ્યારે શરીયત કહે છે કે સૂઈ જવાથી વજુ તૂટી જાય છે, તો તે સૂઈ જવાથી તો ઝાહિરી વજુ તૂટે છે, બલકે ગફલતની નીંદરમાં સૂઈ જવાથી બાતિની વજુ તૂટી જાય છે. હવા પસાર કરવાથી ઝાહિરી વજુ તૂટી જાય છે, બલકે બાતિની વજુ હવાઓ હવસ ને કાબૂમાં લઈ આવવાથી, કાબૂમાં ન રાખવાથી અને એ હવાઓ હવસની હવાને પસાર કરવાથી બાતિની અને નફ્સનું વજુ તૂટી જાય છે. એક સેકન્ડ. એટલે તેનું ઝાહિરી અને બાતિની સાથે હોય છે. આ બીજા દરજ્જામાં. અને ત્રીજા દરજ્જામાં માસિક અલ્લાહ. અને એવી જ રીતના જ્યારે હજ વાસ્તે જાય છે ત્યારે ઝાહિરી ihram તો પહેરે છે, પણ તેની સાથે બાતિની ihramને પહેરે છે, જે માસિક અલ્લાહનું ihram હોય છે. એટલે પરવરદિગાર સિવાય કોઈ પણ વસ્તુને તેના નફ્સ તરફ, તેના જિસ્મ તરફ આગળ આવવાનું નથી. અને જ્યારે તે તવાફ કરે છે તો તે તવાફ વાસ્તે જાય તેના પહેલા તેના 5 સાંસ તેના અક્લની તવાફ કરે છે. એટલે તેના 5 સાંસ ધૂમીને હોય છે તેના અક્લથી. અક્લ ધૂમીને કરે છે 5 સાંસને, કે હાથ ના હિલવું જોઈએ સિવાય કે મારો અક્લ મને ઈશારો અને ઇજાઝત ના આપે, મારું કાન સાંભળવું ના જોઈએ, મારા કાનની અંદર કોઈ જાતની આવાજ ના પહોંચી જોઈએ સિવાય મારો અક્લ, જે પરવરદિગાર અક્લને શહેવત આપી છે તે અક્લ તરફ તેનું પહોંચો થઈ જાય છે. ને અક્લ ઇજાઝત નથી આપતું ત્યાં સુધી કંઈ સાંભળતો નથી, કંઈ બોલતો નથી સિવાય અક્લ ઇજાઝત ના આપે. અને તેના 5 સાંસ તેના અક્લનું તવાફ કરે છે. અને પછી જ્યારે એ હાલતમાં ઇન્સાન મસ્જિદુલ હરામમાં દાખલ થાય છે, જ્યારે ઇન્સાનના 5 સાંસ પોતાના અક્લનું તવાફ કરે છે, ત્યાર પછી ઇન્સાન કાબાનું તવાફ કરે છે. એટલે આખી દુનિયા અને ઇન્સાનના જેટલા હજમાં આવેલા જેટલા હુજ્જાજ છે તેઓ કાબાનું તવાફ કરે છે. અને એ દરમિયાન એ ઇન્સાનના પોતાના 5 સાંસ અને પોતાના બદનના જેટલા આઝા છે તે પોતાનું અક્લનું તવાફ કરે છે, અને તે અક્લ પોતાના દિલનું તવાફ કરે છે. એટલે જ્યારે તે તવાફ કરે છે ત્યારે એક જ સૈર નથી હોતું, બલકે આમ તવાફ જાય છે. આ તવાફ આ રીતે જાય છે. જે તમે કહે છે la terre tourne autour du soleil, અને એ 13 ફૂટનું પણ એક તવાફ છે જેને હરકતુલ વદઈયા છે. એવી રીતે પોતે કોંગોવન્સ આપે છે પોતાના જિસ્મને અને પોતાની જિંદગીને નજીક સાથે, અને આવી રીતના પોતે તવાફ કરે છે. અને ત્યાર પછી એ તવાફ, એક તવાફ તેનું ઇન્ટર્નલ તવાફ હોય છે અને એક તવાફ તેનું એક્સટર્નલ હોય છે. અને એ ઇન્ટર્નલ તવાફની અંદર તેને જેટલા ધક્કા લાગે છે કોઈ જાતનો ધક્કો તેને મહેસૂસ નથી થતો. બધા કહે છે આમ ધક્કા લાગ્યા, આમ મુશ્કેલ થઈ ગઈ, તવાફમાં આટલું પરેશાની થઈ ગઈ, લોહી નીકળ્યું, આમ
બસ પોતાને કોઈ જાતનો મહેસૂસ નથી થતું, કારણ કે ઝાહિરમાં તેનું બદન આ દુનિયાની અંદર તવાફ કરી રહ્યું છે, પણ બાતિનમાં એ ઇન્સાન મલાઈકા સાથે એ અર્શનો તવાફ કરે છે, બૈતુલ મામૂરનો તવાફ કરે છે. તો આ તેની સીરત હોય છે. મારો ટાઈમ પૂરો થઈ ગયો છે, હજી આ બહેસ બાકી હતી, પણ ઇન્શાઅલ્લાહ આપણે આગળ આ બહેસને વધારશું. પણ આપણે ઓળખીએ કે આ ઇમામ અલી અલૈહિસ્સલામની જે આ શહાદતની રાત છે તે બયાન કરે છે. ઇમામ જે બયાન કરે છે કે મુત્તકીની સિફત આ છે, ઇમામ અલ મુત્તકીની સિફત હશે અને ઇમામ અલ મુત્તકીની કેવી મારિફત હશે કે રાતના અંધારામાં ઉઠીને તે દુઆ કરતા હતા, મુનાજાત કરતા હતા. પણ આજની રાત એવી હતી અને આ ગઈકાલે પરમદીની રાત બિલકુલ અલગ હતી કે જ્યારે 19મી માહ મુબારક રમઝાનની જે રાત હતી તેમાં ઊભા થાય છે. બધી રાત કરતી અનોખી રાત હતી. બાર જાય છે અને આસમાન તરફ જોઈએ છે, બાર આસમાન તરફ જાય છે કે ક્યારે એ સમય આવે કે મારી લિકાઉલ્લાહ, મારા માબૂદ જેના વાસ્તે હું આખી રાત ઊભો થઈને તેનાથી મુનાજાત કરતો હતો, હવે ક્યારે મારી રૂહ આ બદનથી નીકળી જાય અને હું તેના નજદીક ચાલ્યો જાઉં. આખી રાત ઇબાદત કરતા હતા. ઇલાહી કફા બી ઇઝ્ઝન અન અકૂન લકા અબ્દા, એ પરવરદિગાર મારી ઇજ્જત વાસ્તે એટલું કાફી છે, ભલે મને કોઈ ગણકારતું ના હોય, 25 વર્ષ ઘરની અંદર બંધ થઈને રહ્યા, પણ એ પરવરદિગાર મને કોઈ જાતની જરૂરત નથી, મારી ઇજ્જત વાસ્તે એટલું કાફી છે કે હું તારો એક બંદો છું, હું તારો એક આબદ છું. અને વકફા બી ફખ્રન, મારા ફખ્ર વાસ્તે, મારા ઓનર વાસ્તે એટલું કાફી છે અન તકૂન લી રબ્બા, કે તું મારો રબ છો, હું તારો છું અને તું મારો છો. ઇલાહી અંત કમા ઉહિબ, તું એવો માશૂક છો જેવી રીતના હું ચાહું છું કે તું હો, મને તું એટલો પસંદ છે, તું એવો માશૂક અને મહેબૂબ છો જેવી રીતના મને ચાહે છે કે તું હો, મને પણ એવો લાયક બનાવ જેવી રીતના તું ચાહે છે કે તારો બંદો હોય. અને આજે આ ઇમામ આસમાન તરફ જોઈ ગયા છે, વાટ જોઈ ગયા છે ક્યારે એ લિકા આવે કે એ માશૂક તેના આશિકના લિકામાં પહોંચે જાય. એટલે આખું કુફા રડી રહ્યું છે, પણ ઇમામ ખુશ છે. અને આજ જે પોતે બયાન કરે છે કે petit enfant tâche de vivre de sorte, એ નાના બચ્ચા એવી રીતના જીવવાની કોશિશ કર કે quand tu nais, tu souris, tu pleures, tandis que les autres sourient autour de toi. જ્યારે તું દુનિયામાં આવ્યો ત્યારે તું રોતો હતો, પણ લોકો તારા અતરાફમાં ગિરિયા કરતા, હસતા હતા, મુસ્કુરાહટ કરતા હતા, ખુશ હતા કે આ ઇન્સાન દુનિયામાં આવ્યો. Tâche de vivre de sorte que quand tu meurs, tu souris, tandis que les autres pleurent autour de toi. એવી રીતના જીવવાની કોશિશ કર કે જ્યારે તું મર ત્યારે તું મુસ્કુરાહટની સાથે જતો હોય, તારા દિલની અંદર ખુશી હોય, પણ લોકો જે તારા અતરાફમાં હોય તારા ફિરાકની અંદર રડતા હોય. આ ફિરાકની અંદર ના ફક્ત ઇન્સાન રડતા હતા, જીન પણ ઇમામની ફિરાકમાં રડે છે, મલાઈકા પણ ઇમામના ફિરાકમાં રડે છે, બલકે પરિંદા પણ ઇમામના ફિરાકમાં રડે છે, દુશ્મન પણ ઇમામના ફિરાકમાં રડે છે, નાના બચ્ચાઓ પણ ઇમામના ફિરાકમાં રડે છે. આ હતી ઇમામ મુત્તકીની સિફત, અને આ રીતે પોતે બયાન કરે છે મુત્તકીની સિફત. કે આપણે પરવરદિગાર પાસે દુઆ કરીએ કે આજની આ અઝીમ રાતની અંદર આ હકીકતને પ્રાચીકમાં દર્દ કરવાની આપણને સર્વેની તૌફીક ઇનાયત ફરમાવે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ.